સુરતમાં રોજ ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે, ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં વકરતી ટ્રાફિકની સમસ્યાને નિવારવા જાહેર રસ્તા પર પાર્ક તમામ વાહનોને ટ્રાફિક પોલીસ દ્વારા ઈ-મેમોથી દંડ ફટકાર્યો. લોકોને રસ્તા પર ગાડીઓ ન રાખવા કડક ચેતવણી પણ અપાઈ હતી. સુરતમાં વકરતી વસ્તી વચ્ચે ટ્રાફિકની સમસ્યા પણ દિન પ્રતિદિન વધી રહી છે, ત્યારે ટ્રાફિકની સમસ્યામાં જાહેર રોડ પર વાહનો પાર્ક કરનારાઓ સૌથી મોટો ન્યુસન્સ એટલે કે સમસ્યા ઊભી કરતા હોય છે. ત્યારે સુરતના પાંડેસરા વિસ્તારમાં દક્ષેશ્વર મહાદેવ મંદિરથી પિયુષ પોઈન્ટ, પત્રકાર કોલોની, તેરાનામ ચોકડી, કૈલાસ ચોકડી ખાતે ટ્રાફિક પોલીસના ઝોન 3ના પોલીસ અધિકારીઓએ રસ્તા પર પાર્ક કરેલ તમામ વાહનો સામે કાયદેસરની કાર્યવાહી કરી છે. ઈ-મેમો જારી કર્યા હતા. સાથે રસ્તા પર ગાડીઓ પાર્ક કરનાર લોકોને કડક ચેતવણી આપવામાં આવી. જો ખોટી જગ્યાએ ગાડીઓ જોવા મળશે તો તેમની સામે પણ કડક કાર્યવાહી કરવામાં આવશે. જી સાહેબ, કયા વિસ્તારમાં અને કઈ રીતની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી? દક્ષેશ્વરથી પિયુષ પોઈન્ટ થઈ કૈલાસનગર 4 રસ્તા અને તેરેરામ સર્કલ પર જ્યારે પીક અવર્સ હોય છે ત્યારે જ્યારે પણ કોઈ પણ વાહન જતું હોય છે એને ખૂબ જ સમય લાગે છે, અને એનું મુખ્ય કારણ હોય છે કે રિક્ષાવાળા ગમે ત્યાં પાર્કિંગ કરી આખો સર્વિસ રોડ બ્લોક રાખતા હોય છે. જેના અનુસંધાને અમારે આખી ટ્રાફિકની ટીમ કે જ્યાં આવા રિક્ષાવાળા પાર્કિંગ કરીને જતા હોય, કોઈ 4 વ્હીલર પાર્કિંગ કરે, 2 વ્હીલર પાર્કિંગ કરીને આ રીતે બેસતા હોય, તેમજ ત્યાં આખું એક શાકભાજી માર્કેટ આખું રોડને પેક કરી દેતા હોય છે. જેના અનુસંધાને ઘણી વખત અમને ટ્રાફિક કંજક્શનના કોલ આ પોઈન્ટ ઉપર અવારનવાર આવેલા હોય છે. જેના અનુસંધાને અમારા રિજન 3ની આખી ટીમની સાથે અમે ત્યાંથી ફૂટ પેટ્રોલિંગ કરેલું, અને આવી જેટલી પણ હર્ડલ્સ હતી અને આ જેટલા પણ આવા જે ગેરકાયદેસર પાર્કિંગ હતા તેમજ પાથરણાવાળા હતા તેમને SMCની સાથે રાખી એમને દૂર કરવામાં આવેલા છે, જેથી કરી અને ત્યાંથી આવતા જતા લોકો અને સરળતાથી ત્યાંથી ટ્રાફિકમાંથી પસાર થઈ શકે. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.